ધબધબાટી બોલાવી દીધી ઘડીકમાં. વરસાદ આવ્યો છે જોરદાર. જીનુબેન નાવા બેસી ગયા છે. નાવ નાવ કેવો છે વરસાદ? ટાટો ટાટો. I'm an all-star, putting in the work and we go far. Beating up the beat cause it goes hard. Like an all-star, all-star. જો કઈ રસોઈ ચાલુ થઈ ગઈ છે. અહીંયા રોટલી બને છે અને ચાક છે ગલકાનું. અહીંયા સાઈડમાં મરસા છે. બપોરનું ટાણું છે, જમવાનું ચાલુ છે. જો જીનુબેન કાક કહે છે, હું બોલો છો? હા, આ તે બનાવી છે? અરે વાહ, ગોળ ગોળ બનાવી છે. કેમ બની ગઈ એટલી બધી ગોળ? જો ગાઈસ, જીનુબેન રોટલી બનાવી છે ફર્સ્ટ ક્લાસ. હેલો ગાઈસ, અમારે બપોરા પડી ગયા છે અને અમે બપોરા કરવા બેસી ગયા છે. જો અમારા રોનકભાઈ બેઠા છે જમવા. રોનકભાઈ ખાય છે દહીં. કા રોનકભાઈ? એ દહીં ખાધું હો. ને અહીંયા જો જીનલ ને પપ્પાએ જમવા બેસી ગયા છે. હાલો જમવા કે શું શું છે જમવામાં? શાક છે, દહીં છે, ડુંગળી છે, મમરા છે, મેથીનું શાક છે, માથે સાઈ છે. મજા જ એવા રાખે. ચાલો મિત્રો, જો આપણે હનુમાન બાપાના મંદિરે ધજા ચડાવવા જવાનું છે. આજ છે અષાઢી બીજ, એટલે ધજા ચડાવતા છે તો ત્યાંથી આવ્યો હતો ફોન. તો હાલો આપણે જઈ આવી અને મળીએ. જો ગઈ આ છે અમારા બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર. ત્યાં ધજા આપણે ચડાવી લીધી અને દર્શન કરીને હવે આપણે આયલાજી ઘરે. ધજા ચડાવીને આવી ગયા છીએ. હવે જોઈએ કરધણીની શું બધાય કરે છે. કરધણી થાય છે તૈયાર. હાલો મિત્રો, આપણે મસ્તીના તૈયાર થઈ ગયા છીએ ને આજે આપણે જવાનું છે બહાર. ક્યાં બહાર જવાનું છે તે તો હું તમને કહી નહીં. હાલો ને હવે કહી દઉં, તમે વિચારશો કે ક્યાં જવાના છે આ પાછા ફરવા. એમ કે આજે છે અષાઢી બીજ, એટલે આપણે ક્યાંય મેળામાં તો ગયા નથી, પણ આજે પછી વિચાર કર્યો તો ક્યાં જવું. તો આજે મેં વિચાર્યું તો હાલો મારા માસી કેદુના ફોન કરતા હતા, કેદી આટો મારવા આવે, કેદી આટો મારવા આવે, તો હાલો આપણે એની ત્યાં આટો મારી આવી એવો વિચાર કર્યો છે. અહીંયા મારા માસી જોવો, શું કરો છો માસી? બટેટા બફાઈ છે, ચટણી બની છે. અહીંયા જો એને ચટણી બનાવવા માટે છે ને ખજૂર મૂક્યો છે, ખજૂર બાફવા મેલી દીધો છે. અહીંયા બટેટા બાફવા મેલા છે. ચાલો જો અહીંયા બધા જીનલબેન ની રમવા મળ્યા છે. રોનકભાઈ બેઠા છે. જો આ મારા માસા છે. સારું, જો હવે હું મારા માસી ને ઘરે પૂગી ગઈ છું.